Hello friends, today we are going to start 12th standards chapter 10 haloalkane and haloarenes. In this chapter we are going to learn preparation methods of haloalkanes and haloarenes, its physical properties and its chemical properties, mainly in the organic chapters. This is the way to learn the whole chapter, or they give us the overall syllabus, overall chapter in this way કે એની અંદર આપણને શું આપેલું હશે તો કે પ્રિપરેશન મેથડ હશે, એની અંદર આપણને ફિઝિકલ પ્રોપર્ટીઝ હશે અને કેમિકલ પ્રોપર્ટીઝ હશે, અને એના પહેલા પ્રાઇમરી ઇન્ફોર્મેશન હશે, એનું ક્લાસિફિકેશન આવતું હશે તો ક્લાસિફિકેશન હશે, અને IUPAC નોમેનક્લેચર હશે. તો આટલી મેટર નોર્મલી જે પણ ચેપ્ટર્સ છે એની અંદર આવતી રહેશે. આ ચેપ્ટરની અંદર મોસ્ટ ઓફ કેમિકલ પ્રોપર્ટીઝ અને એની પ્રિપરેશન મેથડ છે તો એ we already learnt it in standard 11th, either in reaction mechanism or in hydrocarbon chapter. So, and we have already learnt very well IUPAC nomenclature. તો આપણે ત્યાં એના ઉપર બહુ ભાર નહીં દઈએ. જ્યાં જ્યાં જેટલી મેટર કે જે આગળ આપણે સરસ રીતે ડિસ્કસ કરી ગયા છીએ એ હું કરાવીશ, પણ એ થોડું સ્પીડમાં કરશું આપણે, બરાબર. અને જે રિમેનિંગ ઇમ્પોર્ટન્ટ પોર્શન્સ છે પણ આપણે આગળ લર્ન નથી કર્યો, તો એવો જે પોર્શન છે એને આપણે થોડો ડિટેલમાં વ્યવસ્થિત રીતે કરશું. એટલે એક રિધમની અંદર થોડોક જે ચેન્જ આવશે એ આ ટાઈપનો હશે કે જે આગળ લર્ન કરી ગયા છીએ એવી બધી રિએક્શન્સ છે એ થોડી સ્પીડમાં કરશું, અને જે બાકી છે ટોટલી આપણે જે ફર્સ્ટ ટાઈમ લર્ન કરવાની છે તો એને આપણે ડિટેલમાં જોશું. ઓકે, સો લેટ્સ ટોક અબાઉટ ધીસ ચેપ્ટર હેલોઆલ્કેન્સ એન્ડ હેલોએરીન્સ. તો આ જે આલ્કેન, હેલોઆલ્કેન કે હેલોએરીન્સ છે, તો જે હાઇડ્રોકાર્બન હોય તો એ હાઇડ્રોકાર્બન, ફોર એક્ઝામ્પલ આલ્કેન લઈએ તો એ આલ્કેનમાંનો હાઇડ્રોજનનું રિપ્લેસમેન્ટ હેલોજનથી થાય તો આલ્કાઇલ હેલાઇડ કમ્પાઉન્ડ છે એ ફોર્મ થાય, એટલે આપણને આલ્કાઇલ હેલાઇડ કે હેલો આલ્કેન કમ્પાઉન્ડ્સ છે એ મળે. અને એરોમેટિક કમ્પાઉન્ડ ઓર વી કેન સે બેન્ઝીન, કારણ કે મોસ્ટલી કે નોર્મલી આપણે જે બેન્ઝીન કે ટોલ્યુઇન કે એ ટાઈપના કમ્પાઉન્ડ્સ છે, પણ ડેરિવેટિવ્સ ઓફ ધી બેન્ઝીન. તો બેન્ઝીનનો કોઈ એક હાઇડ્રોજન છે ઓર મોર દેન વન હાઇડ્રોજન ઇઝ રિપ્લેસ્ડ બાય હેલોજન, so you will get haloarenes. So how we can get this kind of compounds? અહીંયા આગળ જોવા જઈએ આલ્કેનની અંદર તો બધા કાર્બન આલ્કેનની અંદર કયા હોય? sp3 કાર્બન હોય, એટલે અહીંયા આગળ sp3 કાર્બન ઉપરનો જે C બોન્ડ H છે એ H રિપ્લેસ થાય હેલોજનથી. જ્યારે બેન્ઝીનની વાત કરીએ તો બેન્ઝીનમાં બધા જે કાર્બન છે એ sp2 કાર્બન છે અને આ sp2 કાર્બન છે, બરાબર. તો એ sp2 કાર્બનનો જે C બોન્ડ H હોય તો એનું રિપ્લેસમેન્ટ જે છે એ કોના વડે થાય? હેલોજન વડે થાય, અને એ રીતે હેલોએરીન કમ્પાઉન્ડ્સ છે એ આપણને મળે. તો આ એક બહુ બેઝિક કહી શકાય એ પ્રકારની મેટર છે. આ ટાઈપના જે કમ્પાઉન્ડ્સ છે એની જો થોડીક ઇન્ફોર્મેશન લઈએ કે એ ક્યાં યુઝફુલ છે, તો they are used as solvents for relatively non-polar compounds and as starting materials for the synthesis of wide range of organic compounds. તો બહુ બધા organic compounds છે એની પ્રિપરેશન સિન્થેસિસ માટે એનો યુઝ કરવામાં આવે એક સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે.
ક્લોરીન કન્ટેનિંગ એન્ટીબાયોટિક્સ, ફોર એક્ઝામ્પલ ક્લોરએમ્ફિનિકોલ, તો it is produced by soil microorganism. It is very effective for the treatment of typhoid fever. તો ટાઇફોઇડની અંદર ક્લોરએમ્ફિનિકોલ જે છે ડ્રગ, તો એ આ ક્લોરીન કન્ટેનિંગ કમ્પાઉન્ડ છે. આપણું બોડી છે એ પ્રોડ્યુસીસ આયોડિન કન્ટેનિંગ હોર્મોન્સ થાઇરોક્સિન, ડેફિશિયન્સી ઓફ વિચ કોઝિસ અ ડિસીઝ કોલ્ડ ગોઈટર. ગોઈટરની જે ડેફિશિયન્સી છે એ આવો જે આયોડિન કન્ટેનિંગ જે હોર્મોન છે થાઇરોક્સિન, એનું જે હોર્મોન્સ જે છે એ હોર્મોન્સનું પ્રોડક્ટ એ લેસ એમાઉન્ટમાં પ્રોડ્યુસ થાય ત્યારે ગોઈટર છે એ ડિસીઝ થતો હોય છે. તો એને તમે બહારથી આપણે જે ઓલું આયોડાઇઝ્ડ સોલ્ટની વાત કરતા હોય છે, તો એ આ હોર્મોનની ડેફિશિયન્સી છે એને કમ્પ્લીટ કરવા માટે હોય છે. સિન્થેટિક હેલોજન કમ્પાઉન્ડ્સ, ફોર એક્ઝામ્પલ ક્લોરોક્વિન. Now it is a well-known name. So chloroquine is used for the treatment of malaria fever. Halothane is used as an anesthetic during surgery. તો સર્જરીની અંદર એનેસ્થેટિક તરીકે હેલોથેન જે કમ્પાઉન્ડ છે તો એ કમ્પાઉન્ડ યુઝ થાય છે. તો આ બધી એકદમ બેઝિક ઇન્ફોર્મેશન્સ છે. Fully fluoridated compounds are being considered as potential blood substitutes in surgery. Now, let's start this chapter with the classification of halogen compounds. So, haloalkanes and haloarenes may be classified as follows. તો અહીંયા haloalkane અને haloarene છે, તો એનું એક મેથડ જે છે ડિફરન્ટ કાઇન્ડથી ડિફરન્ટ વેથી તમે એને ક્લાસિફિકેશન જે છે એ કરી શકો. આપણે એ જોતા જઈએ કઈ રીતે એનું ક્લાસિફિકેશન છે એ થાય. તો અહીંયા આગળ નંબર ઓફ હેલોજન એટમ્સના બેઝ ઉપર પણ ક્લાસિફિકેશન થઈ શકે, તો એ ટાઈપનું ક્લાસિફિકેશન લઈ લઈએ. તો મોનોહેલો આલ્કેન્સ, આલ્કેન કમ્પાઉન્ડ્સ મે બી ક્લાસિફાઈડ એઝ મોનોહેલો alkane, dihalo alkane or trihalo alkane. So it is based on the number of halogen atoms. If more than 2 halogen atoms are present, then it is also known as polyhalo compounds. એટલે અહીંયા આગળ મોનોહેલો આલ્કેન છે C2H5X, CH2X bond CH2X, તો ડાયહેલો આલ્કેન છે CH2X bond CHX bond CH2X, trihalo alkane. Same way arene compounds લઈ લો તો મોનોહેલો એરીન, ડાયહેલો એરીન, ટ્રાયહેલો એરીન, તો એ રીતે આવશે. બરાબર. It can be also classified on the basis of hybridization of carbon. So halogen which form bond with carbon, either that carbon is sp3 hybridized or sp2 hybridized. તો એના બેઝ ઉપર પણ એનું ક્લાસિફિકેશન છે એ જોવા મળી શકે. So compound containing sp3 C bond X bond, તો અહીંયા sp3 C bond X मीन्स के हेलोजन जे कार्बन साथे बॉन्डिंग में छे ए कार्बन नु हाइब्रिडाइजेशन कयुं होय तो के sp3 होय. तो एमा मोस्ट कॉमन जे छे तो के मोस्ट कॉमन जे छे ए अल्काइल हेलाइड बराबर. तो हेलोजन जे कार्बन साथे हशे ए कार्बन केवो हशे sp3 कार्बन हशे, अल्काइल ग्रुप छे. तो ए अल्काइल ग्रुप फॉर एग्जांपल CH3 बॉन्ड X, C2H5 bond X આ રીતે લઈ લો તો બરાબર. અને આનું આવી સિરીઝ તમે બનાવી શકો. તો આ જે સિરીઝ આવે એનું કોમન શું કહેવાય મોલેક્યુલર ફોર્મ્યુલા શું થાય CnH2n+1 X આવું થાય. અહીંયા n = 1 મૂકો
તો CH3X થઈ ગયું. N ઇઝ ઇક્વલ ટુ 2 મૂકો તો C2H5X થઈ ગયું. તો એ રીતે આપણને CnH2n + 1X તો એ એક હોમોલોગસ સિરીઝ જે છે એના માટેની કોમન મોલેક્યુલર ફોર્મ્યુલા થઈ. નાઉ it can be further classified as primary, secondary and tertiary halide. તો primary halide કોને કહેવાય? તો એ પણ આપણે આગળ જે પ્રમાણે લર્ન કરી ગયા એમ R CH2 બોન્ડ X હેલોજન જે કાર્બન સાથે બોન્ડિંગમાં છે એ કાર્બન બીજા એક કાર્બન સાથે બોન્ડિંગમાં હોય તો આપણે એને પ્રાઇમરી અથવા તો 1 ડિગ્રી હેલોજન કહીએ. અહીંયા R બોન્ડ CH બોન્ડ R ડેશ બોન્ડ X તો આ હેલોજન જે કાર્બન સાથે બોન્ડિંગમાં છે એ કાર્બન બીજા બે કાર્બન સાથે બોન્ડ ફોર્મ કરે છે તો 2 ડિગ્રી કાર્બન થયો. એટલે ઇન શોર્ટ હેલોજન જે કાર્બન સાથે બોન્ડિંગમાં હોય એ કાર્બન છે એનું 1 ડિગ્રી 2 ડિગ્રી કે 3 ડિગ્રી ચેક કરો એ પ્રમાણેનો એ હેલાઇડ કહેવાય. એટલે આ 1 ડિગ્રી હેલાઇડ છે તો આ જે છે એ શું થયો 2 ડિગ્રી ઓર સેકન્ડરી 1 ડિગ્રી 2 ડિગ્રી સેકન્ડરી and 3 degree R bond C R dash R double dash bond X આમ હોય તો આ જે છે એ કયું થયું ટર્શરી 3 ડિગ્રી કારણ કે આ કાર્બન છે એ કેવો છે 3 ડિગ્રી કાર્બન છે. તો એ રીતે પણ આપણે એને ક્લાસિફાઈડ કરી શકીએ પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી હેલાઇડમાં. નેક્સ્ટ જે છે એ એલાઇલિક હેલાઇડ્સ. એલાઇલિક હેલાઇડ તો એલાઇલિક હેલાઇડ જે કમ્પાઉન્ડ્સ છે એ કમ્પાઉન્ડ જોવા જાવ તો કે C ડબલ બોન્ડ C બોન્ડ X આમ છે. મીન્સ કે ડબલ બોન્ડ વાળો જે કાર્બન છે sp2 કાર્બન એ sp2 કાર્બન થી નેક્સ્ટ sp3 કાર્બન સાથે હેલોજન હોય તો આ ટાઈપના જે કમ્પાઉન્ડ્સ છે એ કેવા કહેવાય એલાઇલિક હેલાઇડ કહેવાય. ખ્યાલ આવે છે? C ડબલ બોન્ડ C વાળો કાર્બન એટલે sp2 કાર્બન થયો. આ sp2 કાર્બન થી નેક્સ્ટ sp3 કાર્બન અને એની સાથે હેલોજન હોય તો એ કેવો થયો એલાઇલિક હેલાઇડ. ફોર એક્ઝામ્પલ તો CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH2 બોન્ડ X X ઇઝ ઇક્વલ ટુ તો કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન કે આયોડિન કાંઈ પણ મૂકી દો તમે. બરાબર? તો આ જે છે એ એલાઇલ હેલાઇડ થયો અને કોમન નેમ પણ આ જ ટાઈપનું આપવામાં આવે છે કે CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH2Br આમ લખ્યું હોય એલાઇલ બ્રોમાઇડ, Cl હોય તો એલાઇલ ક્લોરાઇડ, I હોય તો એલાઇલ આયોડાઇડ. સો ધીસ ઇઝ ધ કોમન નેમ એલાઇલિક હેલાઇડ. શું આવે તો કે C ડબલ બોન્ડ C થી નેક્સ્ટ sp3 કાર્બન હોય એટલે sp2 કાર્બન થી નેક્સ્ટ sp3 કાર્બન સાથે હેલોજન હોય બોન્ડિંગમાં ત્યારે એ એલાઇલિક હેલાઇડ કહેવાય. ક્લિયર? બીજું એક એક્ઝામ્પલ કયું હોઈ શકે તો આ રીતે સાયક્લોહેક્ઝિન લઈ લ્યો અને આઈધર ઓન ધીસ કાર્બન ઓર ઓન ધીસ કાર્બન ઇફ ધેર ઇઝ એ હેલોજન એટમ on this carbon or on this carbon તો એ રીતે જ્યારે હેલોજન હોય કારણ કે આ કેવો થયો ડબલ બોન્ડ આ sp3 કાર્બન થયો બરાબર આ કયો કાર્બન થયો sp2 તો sp2 કાર્બન થી નેક્સ્ટ sp3 કાર્બન ઉપર હેલોજન હોય તો એને શું કહેશું એલાઇલિક હેલાઇડ. બરાબર? ઓકે તો આ એલાઇલિક હેલાઇડ પછી કયું આવે તો કે બેન્ઝાઇલિક હેલાઇડ હોય. બરાબર? બેન્ઝીન રિંગ એટલે sp2 કાર્બન જ હોય એનાથી નેક્સ્ટ sp3 કાર્બન સાથે હેલોજન હોય તો આપણે એને એલાઇલિક નો કહેતા શું કહીએ છીએ બેન્ઝાઇલિક કહીએ છીએ.
બેન્ઝાઇલિક હેલાઇડ. તો બેન્ઝાઇલિક હેલાઇડમાં તો કે એરોમેટિક રિંગ, બેન્ઝીન રિંગ હોય, અને આપણને ખબર છે કે બેન્ઝીન રિંગના બધા કાર્બન sp2 કાર્બન છે. એનાથી નેક્સ્ટ હેલોજન છે, અરે સોરી, નેક્સ્ટ sp3 કાર્બન છે, અને એની સાથે હેલોજન હોય તો આ જે છે એ શું થયું? બેન્ઝાઇલિક હેલાઇડ થયો. અને બેન્ઝાઇલિક હેલાઇડમાં પણ 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી આવે. અહીંયા હેલોજન છે, આ જે કાર્બન છે એ કેવો છે? 1 ડિગ્રી કાર્બન છે. સો ધીસ ઇઝ 1 ડિગ્રી બેન્ઝાઇલિક હેલાઇડ. ઓકે, વોટ ઇઝ 2 ડિગ્રી? તો અહીંયા આગળ CH, suppose CH3 bond X. Now this carbon is 2 degree carbon. તો આ હેલોજન પણ કેવો કહેવાય? 2 ડિગ્રી કહેવાય. So this is 2 degree benzylic halide. And હવે આ જે કાર્બન છે એ કેવો કાર્બન છે? 3 ડિગ્રી છે. જોઈ લો, 3 કાર્બન સાથે બોન્ડિંગમાં છે. તો આ જે હેલાઇડ છે એ બેન્ઝાઇલિક હેલાઇડ એ કેવો થયો? 3 ડિગ્રી બેન્ઝાઇલિક હેલાઇડ. તો બેન્ઝાઇલિક હેલાઇડ છે એને આપણે 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી એમ આપણે એને ક્લાસિફાઈડ કરી શકીએ. ઓકે, નાઉ કમ્પાઉન્ડ કન્ટેનિંગ sp2 C bond X means કે હેલોજન જે કાર્બન સાથે બોન્ડિંગમાં છે એ કાર્બન કયો છે? sp2 કાર્બન છે. ધેટ મીન્સ કે ડબલ બોન્ડ વાળો કાર્બન છે. તો એને આપણે કઈ રીતે ક્લાસિફાઈડ કરીએ છીએ એ જોઈએ. વિનાઇલિક હેલાઇડ, આ જે વિનાઇલિક હેલાઇડ્સ, વિનાઇલિક હેલાઇડ્સમાં શું કીધું આપણને? C double bond C bond X, or you can say halogen is bonding with sp2 carbon, C bond X. sp2 કાર્બન આ રીતે આવશે. બરાબર? તો આ ટાઈપના કમ્પાઉન્ડ્સ એને વિનાઇલિક હેલાઇડ કહેવાય. ફોર એક્ઝામ્પલ CH2 double bond CH bond X, and well known compound of that is CH2 double bond CH bond Cl, vinyl chloride, કે જેમાંથી PVC બને, પોલીવિનાઇલ ક્લોરાઇડ. યાદ આવ્યું હવે? તો એ વિનાઇલ ક્લોરાઇડ, તો વિનાઇલ હેલાઇડ, C double bond C bond X. અને સાયક્લિક કમ્પાઉન્ડમાં પણ આવું પોસિબલ છે. સાયક્લોહેક્ઝિન લઈ લો તો C ડબલ બોન્ડ C હોય ને અહીંયા બોન્ડ X. બરાબર? તો આ રીતે પણ અલ્ટિમેટલી તો આપણે શું કીધું? sp2 કાર્બન સાથે C બોન્ડ X હોય તો એ શું થયો? વિનાઇલિક હેલાઇડ. ક્લિયર? તો આ બે એક્ઝામ્પલ વિનાઇલ ક્લોરાઇડ. એરાઇલ હેલાઇડ, તો એ પણ sp2 કાર્બન જ છે, પણ એરોમેટિક કમ્પાઉન્ડ છે એટલે એને અલગથી ક્લાસિફાઈડ કરવામાં આવે છે કે આ બેન્ઝીન રિંગ હોય તો બેન્ઝીન રિંગ સાથેનો હેલોજન છે, તો sp2 કાર્બન સાથેનો હેલોજન છે. આ sp2 કાર્બન, તો sp2 કાર્બન સાથે હેલોજન હોય તો એ એરાઇલ હેલાઇડ થાય. ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, આયોડોબેન્ઝીન, ફ્લોરોબેન્ઝીન, બરાબર? કે ઓર્થોક્લોરોટોલ્યુઇન, પેરાક્લોરોટોલ્યુઇન, આ બધા કેવા થઈ ગયા? એરાઇલ હેલાઇડ્સ. બરાબર? તો એરોમેટિક રિંગ જે હોય એનો જે કાર્બન છે એની સાથે ડાયરેક્ટલી હેલોજન બોન્ડિંગમાં હોય તો એ એરાઇલ હેલાઇડ થયા. મેં કહ્યું એમ ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન મોસ્ટ કોમન છે. નોમેનક્લેચરની વાત કરીએ તો નોમેનક્લેચરની અંદર તો એમાં આપણે નોર્મલી તો બીજું કંઈ યાદ કરાવવાની જરૂર નથી.
મોનો હેલો આલ્કેન કે હેલો એરિન એમ એનું આયુપેક નેમિંગ છે. હેલો આલ્કેન મીન્સ ક્લોરોમિથેન, બ્રોમોમિથેન કે બ્રોમોઇથેન, બરાબર. તો એ રીતે આવશે. બેન્ઝીન રિંગ હશે તો ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન એ આયુપેક નેમ છે. પછી કોમન નેમની અંદર ઓર્થો, મેટા અને પેરા યુઝ થાય મોર ધેન વન સબસ્ટિટ્યુઅન્ટ હોય તો અહીંયા આગળ હું હવે આયુપેક નેમ છે એ લખતો નથી, ખાલી રીડ કરી જાઓ. ચાલશે ને? આયુપેક નેમિંગ તો તમને આવડે જ છે, પછી શું ખોટું. તો આમાં CH3 CH2 CH2 Br તો કોમન નેમ શું થાય? N પ્રોપાઇલ બ્રોમાઇડ, નોર્મલ પ્રોપાઇલ બ્રોમાઇડ, 1 બ્રોમોપ્રોપેન. CH3 CHCl CH3 તો CH3 CH3 બોન્ડ અથવા તો CH3 CH3 બોન્ડ. હવે એટલા માટે લખ્યું કે આઈસો છે એ તમને ઇઝીલી ખબર પડે. આઈસો પ્રિફિક્સ આવે આમાં કોમન નેમની અંદર, બરાબર. 3 કાર્બન્સ હોય ને અહીંયા હેલોજન મૂકી દઉં તો આઈસો પ્રોપાઇલ થઈ જાય. અહીંયા આગળ CH2 બોન્ડ મૂકી દઉં તો આઈસો બ્યુટાઇલ થઈ જાય. CH3 CH3 CH2 CH2 મૂકી દઉં તો આઈસો પેન્ટાઇલ થઈ જશે. તો આઈસો પ્રિફિક્સ ક્યારે આવે? CH3 CH3 બોન્ડ આમ હોય તો આઈસો પ્રિફિક્સ આવે. ક્લિયર? એટલે અહીંયા આગળ હવે જુઓ તો આ 1 2 3 2 ક્લોરો પ્રોપેન પણ કોમન નેમ તો કે આઈસોપ્રોપાઇલ. 3 કાર્બન છે તો આઈસોપ્રોપાઇલ ક્લોરાઇડ, બરાબર. CH3 CH3 CH2Cl આમ લઈ લ્યો તો શું થાય? કોમન નેમ. હું કોમન નેમ જ કહીશ. હું એવું માનું છું કે તમને IUPAC નામ આવડે છે. આઈ હોપ કે હું ખોટો નથી, બરાબર. ઘણા એ નક્કી કરેલું હોય સાહેબને ગમે એમ કરીને ખોટા પાડવા, એનું કાંઈ થઈ ન શકે. ઓકે, આઈસોબ્યુટાઇલ ક્લોરાઇડ 4 કાર્બન્સ છે તો આઈસોબ્યુટાઇલ ક્લોરાઇડ. અને જો IUPAC નેમિંગ કરવું હોય તો હેલોજન છે અને અહીંયા ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ આમ થાય તો 1 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન તો એ IUPAC નેમિંગ થઈ ગયું, બરાબર. કોમન નેમ અને એરોમેટિક કમ્પાઉન્ડ્સની અંદર તો બ્રોમોબેન્ઝીન, પછી ડાયબ્રોમોબેન્ઝીન લઈ લો તો એમાં ઓર્થો, મેટા અને પેરા એમ આવે Br અને Br, બરાબર. તો આયુપેક પ્રમાણે 1 2 ડાયબ્રોમોબેન્ઝીન થાય અને આમ લઈ લો તો ઓર્થો ડાયબ્રોમોબેન્ઝીન. 1 3 પોઝિશન ઉપર આવે તો 1 3 ડાયબ્રોમોબેન્ઝીન, મેટા ડાયબ્રોમોબેન્ઝીન. 1 4 પોઝિશન ઉપર આવે તો પેરા ડાયબ્રોમોબેન્ઝીન, બરાબર. અને જો એમાં 1 3 5 આવે Br અને Br આમ આવે 1 2 3 4 5 and 6. શું થયું? 1 3 5 ટ્રાઇબ્રોમોબેન્ઝીન. તો આ 1 3 5 ટ્રાઇબ્રોમોબેન્ઝીન અને અહીંયા આગળ શું મૂકી દેવાનું? આગળ સિમેટ્રિકલ સિમ 1 3 5 ટ્રાઇબ્રોમોબેન્ઝીન. તો એ રીતે થશે. પછી 1 ક્લોરો 2 2 ડાયમિથાઇલ પ્રોપેન હોય, બરાબર. તો એ નિયોપેન્ટાઇલ ક્લોરાઇડ થઈ ગયું. હા, આમાં આપણે મેઇનલી જેમિનલ અને વિસિનલ ડાયહેલાઇડ છે એ જરા ક્લિયર કરી લઈએ. CH3 CHCl2 when any two halogen atoms are present on the same carbon, then it is geminal dihalide. It is geminal dihalide. So this is geminal dihalide, right? And when any two halogen atoms present on the adjacent carbon atom, that is CH2Cl bond
CH2Cl. તો એડજેસન્ટ કાર્બન ઉપર હોય તો વિસિનલ હેલાઇડ, વિસિનલ હેલાઇડ और विसिनल डाइहेलाइड, सॉरी विसिनल डाइहेलाइड. ओके, એનું કોમન નેમિંગ જે છે એ જેમિનલ હોય તો આલ્કાઇલિડીન ડાઇહેલાઇડ કહેવાય, બરાબર, અને વિસિનલ હોય તો આલ્કાઇલિન ડાઇહેલાઇડ કહેવાય. એટલે ઇથિલિડીન ક્લોરાઇડ, ઇટ ઇઝ નોન એઝ ઇથિલિડીન ડાઇક્લોરાઇડ, બરાબર છે. તો એ સોરી આલ્કાઇલિડીન ક્લોરાઇડ, એમાં ડાઈ મૂકવાની જરૂર નથી, ઇથિલિડીન ક્લોરાઇડ. તો આલ્કાઇલિડીન એની અંદર એ મેન્શન થઈ જાય છે. આ કોમન નેમિંગ છે, એટલે કોમન નેમિંગ માટેના કોઈ ફિક્સ એના રૂલ્સ ના હોય. તો આલ્કાઇલિડીન હેલાઇડ, તો આલ્કાઇલિડીન હેલાઇડ એ રીતે આવશે, બરાબર. અને જ્યારે વિસિનલ ડાઇહેલાઇડ છે એને આલ્કાઇલિન ડાઇહેલાઇડ એમ લખાય, એટલે એ બંનેને એ રીતે અલગ કરવામાં આવે. આ જે છે એ આલ્કાઇલિન ડાઇહેલાઇડ. તો ઇથિલિડીન ક્લોરાઇડ, alkylidine sorry alkaline dihalide means ethylene dichloride. આનું alkaline means શું થાય? ethylene, ethylene dichloride આમ થશે. Some common examples given in the table, so I like to just read it કારણ કે મેં ઓલરેડી તમને મોસ્ટ ઓફ મેટર જે છે એ એક્સપ્લેન કરી દીધી છે. CH3 CH2 CHCl CH3. તો તમે અહીંયા જુઓ તો આ જે છે CH3 CH2 CHCl CH3 CH3 CH2 CHCl CH3. તો આ જે છે એ શું થયું? સેકન્ડરી બ્યુટાઇલ ક્લોરાઇડ, સેકન્ડરી બ્યુટાઇલ થયો. ઓકે, કોમન નેમ જે છે એ સેકન્ડરી બ્યુટાઇલ, બાકી તો આયુપેક તો તમને આવડે છે, બરાબર. ત્યાર પછી નિયોપેન્ટાઇલ, બરાબર. તો નિયોપેન્ટાઇલમાં શું હોય? CH3C CH3 CH3 CH2 બોન્ડ આમ હોય ત્યારે નિયોપેન્ટાઇલ એમ થાય. પછી હેલોજન આવે તો નિયોપેન્ટાઇલ હેલાઇડ, આલ્કોહોલ આવે તો નિયોપેન્ટાઇલ આલ્કોહોલ એમ, બરાબર. તો એ રીતે આ જે છે એ નિયોપેન્ટાઇલ થયું. હવે અહીંયા હું Cl મૂકી દઉં તો નિયોપેન્ટાઇલ ક્લોરાઇડ થઈ ગયું, Br મૂકી દઉં તો નિયોપેન્ટાઇલ બ્રોમાઇડ થઈ ગયું. પછી IUPAC નેમિંગ કરો ત્યારે 1 2 3 2 2 ડાઇમિથાઇલ 1 ક્લોરો, તો 1 ક્લોરો 2 2 ડાઇમિથાઇલ પ્રોપેન આમ થાય, બરાબર. Br હોય તો 1 બ્રોમો 2 2 ડાઇમિથાઇલ પ્રોપેન એમ થશે, રાઈટ. ઓકે, તો આ જે છે એ નિયોપેન્ટાઇલ થયું. જોજો સમજજો, નિયોપેન્ટાઇલ જનરલી ટર્શરીમાં અને નિયોમાં મિક્સિંગ થઈ જતું હોય છે. તો આ નિયોપેન્ટાઇલ થયું. હવે ટર્શરી ક્યારે આવે? જુઓ CH3C CH3 CH3 બોન્ડ X આમ આવ્યું, નાઉ ઇટ ઇઝ ટર્શરી. CH3 થ્રાઇસ C બોન્ડ CH2 બોન્ડ એમ આવે ત્યારે નિયો. હવે આ જે છે એ શું થયું? ટર્શરી. એટલે અહીંયા X ની જગ્યાએ હું સપોઝ કે Br મૂકી દઉં તો શું કહેવાય? 1 2 3 4 ટર્શરી બ્યુટાઇલ બ્રોમાઇડ, ટર્શરી બ્યુટાઇલ બ્રોમાઇડ આમ થાય, બરાબર છે. તો આ ટર્શરી બ્યુટાઇલ બ્રોમાઇડ આમ થયું. એટલે ટર્શરી ક્યારે આવે? 3 ડિગ્રી કાર્બન સાથે હેલોજન છે. નિયોપેન્ટાઇલમાં CH3 થ્રાઇસ C પછી CH2 ને પછી કોઈ પણ ગ્રુપ છે ત્યારે એ નિયોપેન્ટાઇલ થયું. અરે નિયો પ્રિફિક્સ આવશે ત્યારે, બરાબર. તો એ ટર્શરીમાં અને નિયોમાં આ રીતે આવશે. અહીંયા પણ જોઈ લો સેકન્ડરીમાં
CH3 CH2 CH3 બોન્ડ અહીંયા કાંઈ પણ હેલોજન આવે છે તો આ જે છે એ શું થયો સેકન્ડરી 2 ડિગ્રી. હવે આઈસોમાં અને આમાં મિક્સિંગ નહીં કરો. આઈસો ક્યારે આવે CH3 બોન્ડ આમ જ્યારે હોય ત્યારે આઈસો આવે. બંને જગ્યાએ મિથાઇલ છે. અહીંયા આગળ એક જ મિથાઇલ છે. ક્લિયર? આ માઇન્ડમાં હંમેશા ડિફરન્સને માઇન્ડમાં બેસાડી દો, કન્ફ્યુઝન ન થાય. ક્લિયર? તો એ રીતે આ જે છે એ સેકન્ડરી છે. ધીસ ઇઝ સેકન્ડરી, ધીસ ઇઝ આઈસો. એટલે સેકન્ડરી અને આઈસો વચ્ચેનો ડિફરન્સ છે એ માઇન્ડમાં રહેવો જોઈએ. વિનાઇલ ક્લોરાઇડ લઈ લો. CH2 ડબલ બોન્ડ CH બોન્ડ Cl. તો વિનાઇલ ક્લોરાઇડ, ક્લોરોઇથિન એમ પણ કહી શકાય. CH2 ડબલ બોન્ડ CH2Br, એલાઇલ બ્રોમાઇડ. મેં તમને એલાઇલિક કમ્પાઉન્ડ્સ છે એ સમજાવ્યા ત્યારે કીધું. અને એલાઇલ બ્રોમાઇડનું IUPAC નેમિંગ કરો ત્યારે શું ધ્યાન રાખવાનું જુઓ. CH2 ડબલ બોન્ડ CH2Br આમ છે તો અહીંયા ડબલ બોન્ડ અને હેલોજન બંનેમાં ડબલ બોન્ડ છે અને પ્રેફરન્સ મળે. એટલે આને પ્રેફરન્સ મળે એટલે 1 2 અને 3 આમ થાય. 3 બ્રોમોપ્રોપ 1 ઇન ઓર 3 બ્રોમોપ્રોપિન, કારણ કે એ 1 ઇન જ થાય એટલે 3 બ્રોમોપ્રોપિન એમ થશે. ક્લિયર? ઓકે. પછી બેન્ઝાઇલ ક્લોરાઇડ. તો બેન્ઝાઇલ ક્લોરાઇડ કોમન નેમ છે, આપણે આવી ગયું છે. અને ક્લોરોફિનાઇલ મિથેન. તો અહીંયા CH2 બોન્ડ Cl. તો હવે તમે એ સમજો કે Cl છે એ પણ પ્રિફિક્સ તરીકે આવશે, સબસ્ટિટ્યુઅન્ટ છે. ફિનાઇલ પણ સબસ્ટિટ્યુઅન્ટ તરીકે આવે. તો ક્લોરો અને ફિનાઇલમાં ક્લોરો પહેલા લખાય એટલે ક્લોરો ફિનાઇલ. 1 કાર્બન છે તો મિથેન એટલે ક્લોરોફિનાઇલ મિથેન આમ થયું. બરાબર? ઓર કોમન નેમ તો બેન્ઝાઇલ ક્લોરાઇડ છે જ. તો બેન્ઝાઇલ ક્લોરાઇડ આપણે જોઈ ગયેલા. બેન્ઝાલ ડાઇક્લોરાઇડ આવી ગયું. બરાબર? આની જોડે હું યાદ કરાવી દઉં ખાલી તમને. CHCl2 આમ હોય તો બેન્ઝાલ ડાઇક્લોરાઇડ. અને જો CCl3 હોય તો બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ. તો શું કહેશું? બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ. તો આ પણ આવી ગયા. ટ્રાઇક્લોરોફિનાઇલ મિથેન, ડાઇક્લોરોફિનાઇલ મિથેન એ રીતે. પછી CH2Cl2 તો મિથિલિન ક્લોરાઇડ, જેમિનલ ડાયહેલાઇડ છે ને. તો એક જ કાર્બન ઉપર 2 હેલોજન છે તો જેમિનલ ડાયહેલાઇડ થયા. અને જેમિનલ ડાયહેલાઇડ માટે આલ્કાઇલિન હેલાઇડ એમ આવે કોમન નેમ. તો 1 કાર્બન છે તો મિથિલિન થશે એટલે CH2Cl2 તો મિથિલિન ક્લોરાઇડ ઓર ડાઇક્લોરોમિથેન IUPAC. બરાબર? પછી CHCl3 વેલ નોન કોમન નેમ છે, ક્લોરોફોર્મ અને ટ્રાઇક્લોરોમિથેન છે. CHBr3 હવે જુઓ આ CHCl3 CHBr3 અને CHI3 આ બધા this is chloroform, bromoform and iodoform. બરાબર? આ કન્ફર્મેશન ટેસ્ટની અંદર યુઝફુલ છે. ક્લોરોફોર્મ, બ્રોમોફોર્મ અને આયોડોફોર્મ. તો અહીંયા આગળ CHCl3 હોય તો ક્લોરોફોર્મ, CHBr3 હોય તો બ્રોમોફોર્મ ને CHI3 હોય તો આયોડોફોર્મ. IUPAC તો ખબર જ છે, ટ્રાઇક્લોરો, ટ્રાઇબ્રોમો કે ટ્રાય આયોડો મિથેન એમ થશે. એટલે એમાં કંઈ બહુ મોટી મેટર નથી. CCl4 આનું કોમન નેમ હું તો આવું કહું CTC, કાર્બન ટેટ્રા ક્લોરાઇડ. બરાબર? ટેટ્રાક્લોરોમિથેન, ટેટ્રાક્લોરોમિથેન. પછી ફ્લોરાઇડ માટે N પ્રોપાઇલ ફ્લોરાઇડ છે તો એ કંઈ ઓકે
Now, nature of C bond X. Nature of C bond X. तो C bond X alkyl halide compounds છે. હેલોજન તો એની ઇલેક્ટ્રોનેગેટિવિટી હાયર હોય એટલે આ જે બોન્ડ પેર છે એના ઇલેક્ટ્રોન છે તો એને એટ્રેક્ટ કરે એટલે હેલોજન ઉપર પાર્શિયલ નેગેટિવ ચાર્જ હોય અને કાર્બન ઉપર પાર્શિયલ પોઝિટિવ ચાર્જ હોય. ફ્લોરિનથી ક્લોરિન બ્રોમિન અને આયોડિન તરફ આમ જતા જાઓ એમ ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિક્રીઝ થતી જાય. મીન્સ કે અહીંયા જે પોલારિટી છે એ પોલારિટી પણ શું થશે? ડિક્રીઝ થશે. પોલારિટીની વાત કરીએ સો પોલારિટી ડિક્રીઝિસ. પણ એક એક્સેપ્શન છે. આમ જોવા જઈએ તો CH3 bond F અને CH3 bond Cl, fluorine is the highest electronegative atom. Although dipole moment of CH3F is less than CH3 bond Cl. તો અહીંયા ડાયપોલ મોમેન્ટની વેલ્યુ આપી છે. વેલ્યુ તો આપણે યાદ રાખવાની જરૂર નથી, પણ સ્મોલ ડિફરન્સ છે કે અહીંયા આગળ છે એ 1.847 છે અને અહીંયા 1.86 છે. તો આ જે ડિફરન્સ આવ્યો એનું રીઝન શું એ સમજો. તો CH3 બોન્ડ F જે છે એમાં F જે છે એની સ્મોલ સાઇઝ, બરાબર, એ સ્મોલ સાઇઝ હશે. સ્મોલ સાઇઝ હશે એટલે C બોન્ડ F બોન્ડ લેન્થ જે છે એ શોર્ટેસ્ટ હશે કે જેના લીધે પોલારિટી છે એ પોલારિટી એટલી બધી પ્રોડ્યુસ નહીં થાય કારણ કે ઓલરેડી બંને એટમ છે બહુ જ નજીક છે. તો કોઈ એક જ એટમ તરફ ઇલેક્ટ્રોન પેર જે એટ્રેક્ટ થાય તો એના લીધે જે પોલારિટી પ્રોડ્યુસ થતી હોય તો એ પોલારિટી કમ્પેરેટિવલી કેવી હશે? લેસ હશે એઝ કમ્પેર ટુ C બોન્ડ Cl. તો અહીંયા આગળ CH3Cl લઈએ તો એની ડાયપોલ મોમેન્ટ જે છે એ એનો યુનિટ ડીબાઈ યુનિટની અંદર આ વેલ્યુ આપેલી છે. તો એ CH3Cl ની ડાયપોલ મોમેન્ટ ઇટ ઇઝ હાયર ઓર મોર દેન CH3 બોન્ડ F. તો એ ક્લિયર રાખવાનું કે F ફ્લોરિન એટમ સ્મોલ સાઇઝનો છે એટલે C બોન્ડ F બોન્ડ લેન્થ જે હશે એ કેવી હશે? શોર્ટેસ્ટ હશે. એટલે એના લીધે પોલારિટી જે પ્રોડ્યુસ થશે એ બીજા આ CH3Cl ની કમ્પેરિઝનમાં કેવી હશે? લેસ હશે. બરાબર. તો એ રીઝન છે કે જે એક્સેપ્શન આપણને જોવા મળે છે કે CH3Cl છે એની ડાયપોલ મોમેન્ટ છે ઇટ ઇઝ મોર દેન CH3F. રિમેનિંગ ઓલ ધ આર ઇન પ્રોપર ઓર્ડર. ઓકે. અને બોન્ડ લેન્થની વાત કરીએ, બોન્ડ એન્થાલ્પીની વાત કરીએ તો એ પણ આપણે સમજી લઈએ આમાં જોડે જ તે કે CH3 બોન્ડ F, CH3 બોન્ડ Cl, CH3 બોન્ડ Br એન્ડ CH3 બોન્ડ I. શું થાય છે તો કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન એટોમિક સાઇઝ ઇન્ક્રીઝ થતી જાય છે. તો એટોમિક સાઇઝ ઇન્ક્રીઝ થાય છે. એટોમિક સાઇઝ ઇન્ક્રીઝ થાય તો બોન્ડ લેન્થ ઇન્ક્રીઝ થાય. સમજો તમે બોન્ડ લેન્થની વેલ્યુ આપી છે, વેલ્યુ એક પણ યાદ નથી રાખવાની. તો બોન્ડ લેન્થ અહીંયા જે કાંઈ આપેલી છે એ બોન્ડ લેન્થ 139, 178, 193, 214. શું થયું તો કે બોન્ડ લેન્થ ઇન્ક્રીઝ થતી ગઈ. હવે આપણને એટલી તો ખબર જ છે કે બોન્ડ લેન્થ જેટલી શોર્ટેસ્ટ હોય લેસ ઇઝ ધ બોન્ડ લેન્થ, મોર ઇઝ ધ બોન્ડ એન્થાલ્પી. તો બોન્ડ એન્થાલ્પીની વેલ્યુ તમે જુઓ તો CH3 બોન્ડ F છે તો એની બોન્ડ એન્થાલ્પી હાઈએસ્ટ છે 452 કિલોજૂલ પર મોલ. પછી 351 છે CH3 C બોન્ડ Cl ની, પછી 293 છે C બોન્ડ Br માટે અને 234 છે C બોન્ડ I માટે. તો એ બોન્ડ એન્થાલ્પીની વેલ્યુ બોન્ડ લેન્થની સાથે તમે એને કમ્પેર કરી શકો કારણ કે લેસ ઇઝ ધ બોન્ડ લેન્થ, મોર ઇઝ ધ બોન્ડ એન્થાલ્પી. ક્લિયર છે?
બંને એટમ જેટલા નજીક હશે એકબીજાથી તો એ બોન્ડ જે છે એ બોન્ડને બ્રેક કરવા માટે મોર એનર્જી રિક્વાયર્ડ હોય. તો એના બેઝ ઉપર તમે એ સમજી શકો. હવે બોન્ડ એન્થાલ્પી ઉપરથી તમે એનો રિએક્ટિવિટી ઓર્ડર પણ કહી શકો. કહી જ શકાય ને. જે ઇઝીલી બોન્ડ બ્રેક થતો હોય એ મોર રિએક્ટિવ હોય. દેટ મીન્સ રિએક્ટિવિટી ઓર્ડર. સી રિએક્ટિવિટી ઓર્ડર. તો આ રિએક્ટિવિટી ઓર્ડર શું આવશે? તો કે C bond I is more reactive than C bond Br. It is more reactive than C bond Cl, and that is more reactive than C bond F. Clear? બરાબર? તો આ alkyl halide compounds કે or you can say C bond X, તો એના માટેનો રિએક્ટિવિટી ઓર્ડર છે. તો એ પણ આના ઉપરથી સમજી શકાય ને. જેની બોન્ડ એન્થાલ્પી હાયર હોય તો એ લેસ રિએક્ટિવ હોય, કારણ કે એના બોન્ડને બ્રેક કરવા માટે બહુ હાયર એનર્જી રિક્વાયર્ડ હોય કે જે પોસિબલ નથી ઇઝીલી મળે એમ. ક્લિયર? તો આ જે છે એ રિએક્ટિવિટી ઓર્ડરના રિગાર્ડિંગ આ મેટર જોડે જ આપણે કરી લીધી. એટલે આપણે અહીંયા આગળ કઈ કઈ મેટર ડિસ્કસ કરી? ડાયપોલ મોમેન્ટ, બોન્ડ લેન્થ, બોન્ડ એન્થાલ્પી, બરાબર, અને રિએક્ટિવિટી ઓર્ડર. બોર્ડના કેટલાક ઇઝી ક્વેશ્ચન છે એ હું તમારા ઉપર છોડી દઉં છું. ગુજસેટનો એક ક્વેશ્ચન છે, વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ એલાઇલિક હેલાઇડ? તો તમને એલાઇલિક હેલાઇડ માટેની સિમ્પલ ડેફિનેશન ઓર અન્ડરસ્ટેન્ડિંગ યુ મસ્ટ હેવ ઇટ્સ અન્ડરસ્ટેન્ડિંગ કે C ડબલ બોન્ડ C બોન્ડ C બોન્ડ X આ ટાઈપનું જ્યારે હોય ત્યારે એ શું કહેવાય? એલાઇલિક હેલાઇડ. અચ્છા, આને તમે આમ પણ લઈ શકો કે C ડબલ બોન્ડ C બોન્ડ X. ધીસ ઇઝ 1 2 3 1 3 હેલો 1 ઇન આ ટાઈપનું જેમાં હશે એ શું હશે? એલાઇલિક હેલાઇડ. ક્લિયર? બેન્ઝાઇલ ક્લોરાઇડ એલાઇલિક કહેવાય? એલાઇલિક નો કહેવાય. બેન્ઝાઇલ ક્લોરાઇડ ધેટ મીન્સ બેન્ઝીન રિંગ ઉપર CH2Cl, તો એ બેન્ઝાઇલિક હેલાઇડ થયો. ઓકે ઓકે 1 બ્રોમો ઇથાઇલ બેન્ઝીન 1 બ્રોમો ઇથાઇલ બેન્ઝીન આમ છે. તો 1 બ્રોમો ઇથાઇલ બેન્ઝીન છે એ પણ શું થશે? જુઓ, આપણે તો આવું જોઈએ ને, અને બેન્ઝીન આવ્યું ધેટ મીન્સ કે એ એલાઇલિક ના હોય. બરાબર? 1 બ્રોમો બેન્ઝીન તો એ એરાઇલ હેલાઇડ થયો. ઓકે, 3 ઓપ્શન કેન્સલ થઈ ગયા, લાસ્ટ હોય. ઓકે, જો એ મેં તમને કહ્યું એમ 1 ઇન અને 3 હેલો 1 ઇન છે. જો 3 ક્લોરોસાયક્લોહેક્સ 1 ઇન આમ હોય, 3 ક્લોરોસાયક્લોહેક્સ તો આ પેલા સાયક્લોહેક્સ ડબલ બોન્ડ, આ ડબલ બોન્ડ લ્યો એટલે આ 1 2 અને 3. અહીંયા આગળ શું આવ્યું? Cl, સોરી, અહીંયા આગળ Cl. તો થઈ ગયું 3 1 2 3 ક્લોરોસાયક્લોહેક્સ 1 ઇન C ડબલ બોન્ડ C, નેક્સ્ટ sp3 કાર્બન અને એના ઉપર હેલોજન છે. તો આપણે એવું જ કીધું ને, C ડબલ બોન્ડ C થી નેક્સ્ટ sp3 કાર્બન ઉપર શું હોય? હેલોજન. તો એ એલાઇલિક હેલાઇડ કહેવાય. ઓકે, અને એક ક્વેશ્ચન છે એ સરસ મજાનો હતો, વિચ ઓફ ધ ફોલોઇંગ કમ્પાઉન્ડ ગિવ્સ ઓનલી 1 મોનોક્લોરો પ્રોડક્ટ ઓન ઇટ્સ ક્લોરિનેશન ઇન પ્રેઝન્સ ઓફ સનલાઇટ? આમ તો આ ક્વેશ્ચન આગળ આવી ગયેલો છે. બરાબર? કે ઓનલી 1 મોનોક્લોરો પ્રોડક્ટ. તો નિયોપેન્ટેન, હવે હું ડાયરેક્ટ આન્સર ઉપર આવું છું, તમારે બધા ચેક કરવાના. નિયોપેન્ટેન આમ થાય. બરાબર? આનું મોનોક્લોરિનેશન ધેટ મીન્સ કોઈ પણ એક C બોન્ડ H છે એ બ્રેક કરી અને ત્યાં C બોન્ડ Cl બનાવવાનો છે. તો હવે તમે આનો C બોન્ડ H લઈ લો, આ લઈ લો, આ લઈ લો, આ લઈ લો, બધા ઇક્વલ છે તો પ્રોડક્ટ એક જ મળશે. કોઈ ડિફરન્ટ પ્રોડક્ટ છે એ પોસિબલ નથી. ઓકે, આઇસોપેન્ટેન લઈ લો, CH3 CH CH3 CH2 CH3 1 2 3 ને 2 5 આમ થયું. હવે આનું મોનોક્લોરિનેશન એટલે કોઈ પણ એક, અહીંયા C બોન્ડ H બ્રેક કરો તો C બોન્ડ Cl મળે, 2 ક્લોરો 2 મિથાઇલ થયું. અહીંયા C બોન્ડ H બ્રેક કરીને Cl મૂકો તો CH2Cl છે.
તો 1 chloro 2 મિથાઇલ થયું, ડિફરન્ટ પ્રોડક્ટ થઈ ગઈ. અહીંયા મૂકશો તો પણ ડિફરન્ટ પ્રોડક્ટ છે, આ સી બોન્ડ એચ બ્રેક કરશો તો પણ, તો ડિફરન્ટ પ્રોડક્ટ્સ મળે છે. બરાબર. એન પેન્ટેનમાં 1 chloro 2 chloro 3 chloro થશે એટલે ડિફરન્ટ પ્રોડક્ટ મળે છે. એન બ્યુટેનમાં ડિફરન્ટ પ્રોડક્ટ મળે છે. આ એક જ કમ્પાઉન્ડ એવું છે કે એનો કોઈ પણ સી બોન્ડ એચ બ્રેક કરી અને સી બોન્ડ સીએલ ફોર્મ કરો તો પ્રોડક્ટ એકની એક જ થાય. પછી તમે અહીંયા મૂકો, અહીંયા, અહીંયા કે અહીંયા. ક્લિયર? ઓકે. નાઉ મેથડ્સ ઓફ પ્રિપરેશન for alkyl halides, haloalkanes and haloarenes. તો એ જોઈ લઈએ આપણે. હેલોઆલ્કેન હેલોએરિન કમ્પાઉન્ડ્સની પ્રિપરેશન મેથડ. આમ ચેપ્ટર જે છે ને જેટલા એને તમારે આ જ રીતે માઇન્ડમાં સેટ કરવાના કે ભાઈ એની પ્રિપરેશન મેથડ છે, પછી ફિઝિકલ પ્રોપર્ટીઝ છે ને પછી કેમિકલ પ્રોપર્ટીઝ છે, પછી પાછા એમાં પ્રિપરેશન મેથડ, તો એમાં કઈ કઈ મેથડ છે, તો પહેલાં ખાલી નામ બોલવાના. જો આને રિકોલ કેવી રીતના કરવાનું, બરાબર, તો એના માટેની મેથડ કહું તમને હું. મેથડના પહેલાં નામ ખાલી બોલી જાઓ. મેથડના નામ બોલી જાઓ એટલે તમારા માઇન્ડમાં એ સેટ થાય. બરાબર. તો એ રીતે એને જોઈ લેવાનું રહે. પછી ફિઝિકલ પ્રોપર્ટીઝ તો મોસ્ટલી બધા ચેપ્ટરમાં જે ફંક્શનલ ગ્રુપ્સ છે તો એના મોસ્ટલી કોમન હોય છે. બરાબર. અમુક અમુક ડિફરન્ટ હોય એ જ આપણે જોવાનું રહે. અને કેમિકલ પ્રોપર્ટીઝ છે તો એમાં પણ એને પહેલાં ખાલી નામથી યાદ રાખો કે કઈ કઈ રિએક્શન્સ છે તો એના નામ, પછી એની ડિટેલ રિએક્શન છે એ યાદ રાખો, પછી એને પણ એક જનરલ ફોર્મમાં બનાવો કે આ રીતે એની રિએક્શન છે એ થાય એમ. એટલે આમો ચેન્જ જે થતો હોય ને એટલું જ એને યાદ રાખો. પછી આખી રિએક્શન્સ બધી ડિટેલમાં યાદ કરો. તો એ રીતે તમારું આખું ચેપ્ટર જે છે એ તમે ધારો તો જોયા વગર બોલી શકો. ઓકે, સ્ટાર્ટ કરીએ મેથડ ઓફ પ્રિપરેશન ફ્રોમ આલ્કોહોલ્સ. સૌથી પહેલું જે છે એ આલ્કોહોલમાંથી આપણે આલ્કાઇલ હેલાઇડ કઈ રીતે બનાવી શકીએ. ફ્રોમ આલ્કોહોલ્સ. તો આલ્કોહોલમાંથી alkyl halides are best prepared from alcohols which are easily accessible. Hydroxyl group is replaced by halogen on reaction with concentrated halogen acids or phosphorus halides or thionyl chloride. તો તમને આ ત્રણ મેથડ આપણે હમણાં જોઈએ છીએ કે R બોન્ડ OH છે તો એ જો હું આમ જનરલ પહેલા લખું છું તો R બોન્ડ OH છે અને અહીંયા X માઇનસ છે તો OH માઇનસ that is replaced by X માઇનસ R બોન્ડ X આમ. બરાબર. તો એ HX X માઇનસ ક્યાંથી તો કે HX માંથી મળતા હોય HCl HBr HI. બરાબર. જો એની SOCl2 સાથે રિએક્શન થાયોનિલ ક્લોરાઇડ સાથે રિએક્શન કરવામાં આવે તો પણ સેમ મેટર છે. R બોન્ડ OH માંથી શું થાય R બોન્ડ Cl થશે. આની લિમિટેશન એ રહેશે કે આલ્કાઇલ ક્લોરાઇડ જ બનાવી શકાશે. બરાબર. SOBr2 કે SOI2 છે એ સ્ટેબલ નથી એટલે એ ફોર્મ જ નથી થતા એટલે ન બનાવી શકાય એની આ રીતે. એટલે SOCl2 થી થાયોનિલ ક્લોરાઇડ લઈને અને ફોસ્ફરસ હેલાઇડ તો ફોસ્ફરસ હેલાઇડ PX3 PBr3 PCl3 તો એ રીતે પણ આપણે એને બનાવી શકીએ. જનરલી PBr3 કે PI3 જે છે તો એ ડાયરેક્ટ રિએક્શનમાં ફોર્મ કરવામાં આવે છે. મીન્સ કે રેડ ફોસ્ફરસ અને Br2 કે I2 છે એની રિએક્શન કરાવીએ જે સમયે PBr3 કે PI3 બને અને એ તરત જ પાછા કોની સાથે આની સાથે રિએક્શન કરી લે. તો આ રિએક્શન્સ છે એ કેટલીક આપણે જોતા જઈએ. R બોન્ડ OH પ્લસ HCl તો HX સાથેની વાત કરીએ અને એમાં પર્ટિક્યુલરલી HCl સાથેની વાત કરીએ.
આર બોન્ડ OH પ્લસ HCl. તો અહીંયા આગળ એનહાઇડ્રસ ZnCl2 લેવામાં આવે એટલે એઝ એ કેટેલિસ્ટ. તો એની પ્રેઝન્સમાં એને સ્લાઇટલી હીટિંગ આપીએ એટલે આર બોન્ડ Cl છે એ આપણને મળે. બરાબર. આ OH અને આ H છે એ શું કરશે? H2O ફોર્મ કરશે. એટલે કે અહીંથી HCl છે તો H પ્લસ ને Cl માઇનસ. અરે અહીંથી શું આવશે? OH માઇનસ. તો એ રીતે H2O રિલીઝ થશે ને આર બોન્ડ Cl છે એ બનશે. આર બોન્ડ OH પ્લસ NaBr પ્લસ H2SO4 કોન્સન્ટ્રેટેડ H2SO4. તો એની હેલ્પથી પણ આર બોન્ડ Br પ્લસ NaHSO4 પ્લસ H2O આમ થાય. બરાબર. ખ્યાલ આવી ગયો? અહીંથી H પ્લસ HSO4 માઇનસ. આ H પ્લસ શું કરશે? તો કે OH માઇનસ ને એબ્સોર્બ કરી લેશે, H2O ફોર્મ કરશે. NaBr છે તો એ Na પ્લસ અને Br માઇનસ હોય. આ Br માઇનસ છે એ આ OH માઇનસ ને રિલીઝ કરાવશે એટલે આ OH માઇનસ ને H પ્લસ H2O. તો અહીંથી Na પ્લસ ને આ HSO4 માઇનસ શું બનાવશે? NaHSO4. બરાબર. પછી તમારે શું કરવાનું રહે? તો કે આર બોન્ડ OH પ્લસ HCl છે તો કે CH3OH પ્લસ કોન્સન્ટ્રેટેડ HCl મૂકો. બરાબર. CH3C2H5OH લઈ લો અને HCl. બરાબર. ZnCl2 ની પ્રેઝન્સમાં આમ હીટિંગ આપો. તો આ જે રિએક્શન છે એ રિએક્શન ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ લ્યુકાસ ટેસ્ટ. બરાબર. જે આપણે આલ્કોહોલ ફિનોલ ઇથરની અંદર લ્યુકાસ ટેસ્ટ આવશે. શું કહે છે લ્યુકાસ ટેસ્ટની અંદર? સો ઇટ ઇઝ ફોર ક્લાસિફિકેશન or to find out 1 degree, 2 degree or 3 degree alcohol. આલ્કોહોલ પ્રેઝન્ટ છે એમ તો તમને ખબર પડી, પણ 1 ડિગ્રી છે, 2 ડિગ્રી છે, 3 ડિગ્રી છે, કયો આલ્કોહોલ છે? તો એ which type of alcohol is there, for that purpose Lucas test is there. So Lucas test, it is useful to find out either it is 1 degree alcohol or 2 degree alcohol or 3 degree alcohol. Okay, what is its speciality? તો 1 degree alcohol છે એ easily reaction નથી આપતો HCl સાથે, એને બહુ વાર લાગે, એનહાઇડ્રસ ZnCl2 ને હીટિંગ ની જરૂર પડે. 2 degree alcohol લ્યો તો એ after 5 minutes એ શું કરે? તો એ after 5 minutes reaction છે એ possible બને. અને 3 degree alcohol હોય તો એ બહુ જ instant રિએક્શન આપે. તો એ રીતે આલ્કોહોલ જે છે એ કઈ ટાઈપનો છે એ આ લ્યુકાસ ટેસ્ટથી આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. ક્લિયર છે? આ લ્યુકાસ ટેસ્ટ માટે છે. 1 ડિગ્રી, 2 ડિગ્રી કે 3 ડિગ્રી આલ્કોહોલ માટેની વાત છે. બરાબર. 1 ડિગ્રી આલ્કોહોલ છે એ ઇઝીલી રિએક્શન નથી કરતો. 2 ડિગ્રી આલ્કોહોલ છે એને 5 to 10 મિનિટ્સ છે એ થાય છે, પણ 3 ડિગ્રી આલ્કોહોલ છે એને હીટિંગની જરૂર નથી પડતી, એ બહુ ઇન્સ્ટન્ટ રિએક્શન આપે છે, ફાસ્ટ રિએક્શન આપે છે. બરાબર. તો એ રીતે આપણે આલ્કોહોલ છે એ કઈ ટાઈપનો છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ આ ટેસ્ટથી. તો નો ડાઉટ કે આલ્કોહોલ CH3Cl પ્લસ H2O ઓર C2H5Cl પ્લસ H2O, તો એ રીતે એ આલ્કાઇલ હેલાઇડની પ્રિપરેશન મેથડ તો છે, પણ સાથે સાથે એ શું છે? લ્યુકાસ ટેસ્ટ છે. 1 ડિગ્રી, 2 ડિગ્રી કે 3 ડિગ્રી આલ્કોહોલ ફાઇન્ડ આઉટ કરવા માટેની ટેસ્ટ થઈ. બરાબર. ઓકે, નેક્સ્ટ રિએક્શન ઉપર વાત કરીએ આપણે. આમાં પછી આ જ રીતે CH3OH પ્લસ NaBr પ્લસ H2SO4 તો શું થઈ જાય? CH3Br. આ તો કોમન રહેશે. એટલે મેં તમને કહ્યું કે ક્યાં રિએક્શન થાય છે એમ યાદ રાખો. તો કે રિએક્શન ક્યાં થાય? તો કે OH રિમૂવ થઈને ત્યાં Br આવ્યો, OH રિમૂવ થઈને ત્યાં Cl આવ્યો.
તો એ રીતે રિએક્શન જે છે એ જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ રિએક્શન જોઈએ PX3 સાથેની. 3 મોલ ઓફ R બોન્ડ OH plus PX3. It gives 3 mole of R bond X plus H3PO3. X is equal to CL or BR. મોસ્ટલી PCl3 જ લેવામાં આવે છે, બરાબર. PBr3 કે PI3 ફોર્મ કરવો હોય તો શું કરાય? રેડ ફોસ્ફરસ પ્લસ Br2 કે રેડ ફોસ્ફરસ પ્લસ I2 એમ લેવાય, તો એ રીતે રિએક્શન કરવામાં આવે છે. અહીંયા આપણે સમજવા માટે આમ લઈ શકીએ કે આ જે PX3 છે અને તમે આમ મૂકી દો, ઉલટું લખી નાખો તો આમ થઈ જશે. શું થશે? 3 મોલ R બોન્ડ X આવશે અને 3 મોલ OH છે એ 3OH અને P એ શું બનાવશે? H3PO3. ઇટ ઇઝ જસ્ટ ફોર અવર અન્ડરસ્ટેન્ડિંગ, આપણને યાદ રહી જાય એટલા માટે છે કે આ H3PO3 બનાવશે અને આ R બોન્ડ X થશે. ફોર એક્ઝામ્પલ 3 મોલ ઓફ C2H5OH પ્લસ PCl3 આમ હોય તો આ બંને વચ્ચેની રિએક્શન થાય તો શું થાય? 3 મોલ ઓફ C2H5Cl પ્લસ શું આવે તો કે આ કોમન છે H3PO3, બરાબર છે. તો આ રિએક્શન્સ બધી યાદ રાખવાની છે, આની અંદર એટલું બધું કંઈ સમજવાનું છે નહીં અને એની મિકેનિઝમ છે એ એટલી બધી કોમ્પ્લિકેટેડ છે કે એના કરતાં રિએક્શન યાદ રાખવી ઘણી સહેલી પડે, બરાબર, ઘણી સહેલી પડે. એટલે અહીંયા આગળ આપણે આ જ રીતે યાદ રાખશું કે OH માઇનસ છે એ OH માઇનસ છે એ રિલીઝ થાય ને એની જગ્યાએ શું આવે? Cl માઇનસ એન્ટર થાય. બસ આટલું યાદ રાખશું. હા, ઓકે. R bond OH plus PCl5, R bond OH plus PCl5 લઈ લઈએ તો શું આવે? તો કે R bond Cl પ્લસ, તો પ્લસ શું થશે? તો કે POCl3 પ્લસ HCl, બરાબર. તો આને આપણે યાદ રાખવા માટે તો કે R bond O bond H PCl3 Cl અને Cl આમ, બરાબર. અથવા તો અહીંયા PCl3 Cl અને Cl આમ બ્રેક કરી દો, બરાબર. કઈ રીતે બ્રેકઅપ છે એ જોઈ લેવાનું. તો હવે R bond Cl POCl3 HCl, બરાબર. અને આમાં PX3 આમ લખી નાખ્યા તમે, બરાબર છે. PX3 કે P અને અહીંયા 3X એમ કરી દો તો પણ ખબર પડી જાય કે R bond X. આ રીતે બોન્ડ બ્રેક થાય, R ને X અને 3 OH અને P H3PO3. PCl5 હોય તો આ રીતે R bond OH છે, R bond Cl પ્લસ POCl3 પ્લસ HCl. ક્લિયર? તો અહીંયા આગળ તમે મિથેનોલ કે ઇથેનોલ લઈ અને પ્રક્રિયા રિએક્શન છે એ લખી નાખો PCl5 સાથેની. CH3Cl પ્લસ POCl3 પ્લસ HCl એમ C2H5OH લઈને લખી નાખો. ઓકે. R bond OH પ્લસ રેડ ફોસ્ફરસ પ્લસ X2 where X is equal to either Br or I, એટલે PBr3 કે PI3 તો એ શું છે કે એ લેસ સ્ટેબલ છે. એટલે કરવામાં શું આવે તો કે એ ફોર્મ કરી અને તરત જ એની રિએક્શન કરાવી દેવામાં આવે. એટલે જેવા એ બનતા જશે એમ પાછા શું થશે તો કે R bond OH સાથે રિએક્શન કરી લેશે તો બનાવશે શું? R bond X. શું મળશે? R bond X મળશે. તો લાસ્ટ જે રિએક્શન બાકી રહી એ ROH પ્લસ SOCl2.
R bond OH પ્લસ SOCl2 પ્રોડક્ટ મળશે R bond Cl પ્લસ SO2 પ્લસ HCl. હવે HCl એ ગેસિયસ ફોર્મમાં હોય, SO2 ગેસિયસ ફોર્મમાં હોય, એટલે શું થશે તો કે જે રિએક્શન વેસલ હશે એમાંથી ઇવેપોરેટ થઈ જશે, ગેસિયસ ફોર્મમાં જશે તો એ બહાર નીકળી જશે. તો પ્યોર ફોર્મમાં આલ્કાઇલ હેલાઇડ જે છે R bond Cl છે, આલ્કાઇલ ક્લોરાઇડ, એ તમે ફોર્મ કરી શકો. તો આ બેસ્ટ મેથડ છે આલ્કાઇલ ક્લોરાઇડ બનાવવાની. બરાબર. આને લઈ લ્યો તમે C2H5OH પ્લસ SOCl2 શું થશે C2H5Cl પ્લસ SO2 ગેસ પ્લસ HCl ગેસ, આમ થઈ જશે. બરાબર. અને એટલા માટે જ આ બેસ્ટ મેથડ છે, કારણ કે આ બંને છે એમાં રહેશે નહીં, રિએક્શનની અંદર જોવા નહીં મળે, શું થઈ જશે ઇવેપોરેટ થઈ જશે. Order of reactivity of alcohols with a given halo acid is 3 degree greater than 2 degree greater than 1 degree. આપણે લ્યુકાસ ટેસ્ટમાં વાત કરીને કે 3 ડિગ્રી આલ્કોહોલ હોય તો એ ફાસ્ટેસ્ટ રિએક્શન કરે, 2 ડિગ્રી આલ્કોહોલ છે એ સ્લોલી રિએક્શન કરે, ને 1 ડિગ્રી આલ્કોહોલ તો એ બહુ મુશ્કેલીથી રિએક્શન કરે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ રિએક્ટ વિથ 1 ડિગ્રી આલ્કોહોલ, એટલે ZnCl2 એઝ એ કેટેલિસ્ટ છે એ જરૂર પડે આપણને. Okay. Now some methods which we already learnt it in class 11 chapter 13 hydrocarbon. તો એ પણ આપણે જોઈ લઈએ એક વખત. બરાબર. From hydrocarbons, તો હાઇડ્રોકાર્બન્સ માંથી alkyl halide compounds. It is a free radical chlorination or bromination of alkanes, but it gives a complex mixture of isomeric mono and polyhaloalkanes. શું થાય છે તો કે મોનોહેલોઆલ્કેન તો બને છે, સાથે સાથે પોલીહેલોઆલ્કેન મોર નંબર ઓફ ટાઈમ શું થાય રિએક્શન થતી જાય, એ C bond H છે એ બ્રેક થઈ અને ત્યાં હેલોજન એન્ટર થતા જાય, તો એક જ જે મોલેક્યુલ છે એમાં મોર દેન વન હેલોજન પણ એટેચ થઈ શકે, બોન્ડ ફોર્મ કરી શકે, તો પોલીહેલોઆલ્કેન્સ બની જાય છે. એન્ડ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ સેપરેટ એઝ અ પ્યોર કમ્પાઉન્ડ. તો અહીંયા આગળ આપણને એક N બ્યુટેન આપેલું છે કે CH3 CH2 CH2 CH3, that means N butane. Chlorination Cl2 in the presence of UV light, or you can say sunlight also, or at very high temperature. At high temperature. બરાબર છે. તો ફ્રી રેડિકલ રિએક્શન માટે મેં તમને પેલું હેલ્પર ફોર્મ્યુલા આપી છે. બરાબર. હીટિંગ હોય, ઇલેક્ટ્રોલિસિસ હોય, લાઇટ હોય, પેરોક્સાઇડ પ્રેઝન્સ હોય તો ફ્રી રેડિકલ રિએક્શન થાય. અહીંયા કઈ રિએક્શન થશે? ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન થશે. તો કઈ પોસિબિલિટી આવે? એક તો આ જે C bond H છે એ બ્રેક થઈ અને ત્યાં ક્લોરીન છે એ બોન્ડ ફોર્મ કરે, તો CH3 CH2 CH2 CH2Br. હવે આપણે માની લઈએ છીએ કે મોનો હેલોજિનેશન જ થાય છે, મીન્સ કે એક જ હેલોજન એન્ટર થાય છે કોઈ પણ કાર્બન ઉપર. તો સપોઝ કે એક અભૂતપૂર્વ રિએક્શન થઈ ગઈ ને, ક્લોરિનેશન કરીએ ને Br જોડાઈ જાય, Cl આવશે. ઓકે, તો 1 ક્લોરો આવશે. ઓકે, બીજું શું થાય તો કે આ C bond H ની બદલે અહીંયા જે C bond H છે એનું હોમોલાઇટિક ફ્યુઝન થાય, એનું એકચ્યુઅલી વધારે થશે કારણ કે 2 ડિગ્રી છે. તો 2 ડિગ્રી C bond H છે એ ફ્રી રેડિકલ બનશે, તો ત્યાં પણ Cl આવી શકે, એટલે કે CH3 CH2 CHCl CH3. So 1 chlorobutane and 2 chlorobutane is the
પ્રોડક્ટ, આ આપણને પ્રોડક્ટ મળશે, બરાબર. અને એમાંય તમે જુઓ તો આ જે છે એ કાયરલ કાર્બન થઈ ગયો, મીન્સ કે અહીંયા આગળ ડી અને એલ જે છે તો એનું રેસિમિક મિક્સચર મળે. બરાબર. તો ટોટલ નંબર ઓફ પ્રોડક્ટ્સ વિથ આઇસોમર્સ કે તો ઓપ્ટિકલના 2 ગણો તો ટોટલ 3 પ્રોડક્ટ થઈ ગઈ. ક્લિયર છે? પછીનો જે ક્વેશ્ચન છે એક્ઝામ્પલ 10.3, તો એ તમારે જાતે કરવાનો છે કે એની અંદર કઈ કઈ પ્રોડક્ટ જે છે એ પોસિબલ છે. સી બોન્ડ એચ છે એનો એચ રિપ્લેસ કરી અને એની જગ્યાએ સીએલ મૂકીએ તો કેટલી પ્રોડક્ટ છે એ પોસિબલ છે એમ. બાય ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન તો બેન્ઝીન હોય તો એનું ક્લોરોબેન્ઝીન થાય. તો એ આપણે રિએક્શન છે એ લર્ન કરી ગયા કે બેન્ઝીન છે એનું ક્લોરિનેશન કરો છો કે બ્રોમિનેશન કરો છો. ક્લોરિનેશન કરો છો સપોઝ FeCl3 30 ડિગ્રી ટુ 40 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર હોય, શું બનશે? ક્લોરોબેન્ઝીન બનશે. આ સી બોન્ડ એચ છે એ સી બોન્ડ એચ બ્રેક થાય, H પ્લસ ના પ્લેસ ઉપર Cl પ્લસ આવે ક્લોરોબેન્ઝીન. તો આ ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે. પ્લસ શું થશે? HCl, Cl2 માંથી Cl પ્લસ ને Cl માઇનસ બને. આપણે લર્ન કરી ગયા છીએ એટલે હું એમાં વધારે કાંઈ નહીં કહું. ક્લોરોબેન્ઝીન બનશે. Br2 FeBr3 લઉં તો બ્રોમોબેન્ઝીન બનશે. ટોલ્યુઇન લઈ લઉં, હવે શું થાય તો કે ટોલ્યુઇન બેન્ઝીન ઉપર ઓલરેડી CH3 મિથાઇલ ગ્રુપ પ્રેઝન્ટ છે અને તમે X2 હેલોજન સાથે મીન્સ કે Cl2 કે Br2 લ્યો છો, બેમાંથી એક જ આવી શકે. તો ક્લોરિનેશન કે બ્રોમિનેશન થશે. શું થાય તો અહીંયા આગળ તમે Fe એઝ એ કેટેલિસ્ટ લ્યો છો, Fe, બરાબર. તો Fe એઝ એ કેટેલિસ્ટ લ્યો તો મિથાઇલ ગ્રુપ જે છે એ કયું છે? પ્લસ આઈ ગ્રુપ છે. હાઇપર કન્જુગેશન શો કરે, જેના કારણે શું થાય તો કે બેન્ઝીનમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન્ક્રીઝ થાય. કઈ પોઝિશન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન્ક્રીઝ થશે? ઓર્થો અને પેરા પોઝિશન ઉપર. ધેટ મીન્સ કે હેલોજન ક્યાં એન્ટર થઈ શકે તો કે ઓર્થો કે પેરા પોઝિશન ઉપર આવશે. એટલે આપણને જે પ્રોડક્ટ મળશે અહીંયા મિથાઇલ છે તો ઓર્થો હેલોટોલ્યુઇન પ્લસ પેરા હેલોટોલ્યુઇન ઓર્થો હેલોટોલ્યુઇન અને પેરા હેલોટોલ્યુઇન. તો આ રીતે તમને પ્રોડક્ટ જે છે એ મળશે, ઓર્થો અને પેરા. So ortho and para isomers can be easily separated due to large difference in their melting points. આ ortho હેલોટોલ્યુઇન ને પેરા હેલોટોલ્યુઇન માં શું છે તો કે મેલ્ટિંગ પોઈન્ટ નો ડિફરન્સ છે એટલે એને ઇઝીલી સેપરેટ કરી શકાય છે. આયોડિન સાથેની રિએક્શન છે તો એ રિવર્સિબલ છે એટલે આપણે આગળ એ વાત કરી ગયા છીએ. તો એ ઇઝીલી I2 સાથે રિએક્શન આલ્કેન હોય તો એ I2 સાથે ઇઝીલી રિએક્શન નથી આપતો કે ડાયઆયોડાઇડ કમ્પાઉન્ડ હોય તો પણ ન થાય. એમાં HI ફોર્મ થાય છે અને HI જે છે એ રિવર્સિબલ રિએક્શન કરાવે છે. તો HI ને દૂર કરવા માટે ઓકે નથી ખ્યાલ આવતો, આપણે સમજીએ. ઓકે, આટલું તો ક્લિયર છે. Reactions with iodine are reversible in nature and require the presence of an oxidizing agent HNO3. જેમ આપણે અહીંયા X2 સાથેની રિએક્શન કરતા હતા Cl2 કે Br2 કે શું થાય HCl કે HBr ફોર્મ થતું હતું, એમ અહીંયા શું થશે I2 સાથેની રિએક્શન હોય તો HI ફોર્મ થાય. અહીંયા શું આવે HI, બરાબર. એટલે HI જે છે
એચઆઈ ને તમારે શું કરવું પડે? રિમૂવ કરવું પડે. એટલે એચઆઈ ને રિમૂવ કરવા માટે અગાઉથી શું કરવું પડે? તો કે ઓક્સિડાઇઝિંગ એજન્ટ HiO4 અથવા તો કોન્સન્ટ્રેટેડ HNO3 નાઇટ્રિક એસિડ છે એ એડ કરી દેવું પડે કે જેથી કરીને શું કરશે? તો કે HI ને પાછું I2 માં કન્વર્ટ કરી નાખે. બરાબર? તો એ રીતે તમારું જે HI ફોર્મ થાય છે કે જેના લીધે રિએક્શન જે છે એ કેવી થઈ જાય છે? રિવર્સિબલ થઈ જાય છે. ક્યારે? HI બનતું હોય તો. પણ તમે શું કરો છો? ઓક્સિડાઇઝિંગ એજન્ટ એડ કરી દો રિએક્શનમાં, એટલે શું થશે? તો કે HI છે એમાંથી I2 બની જશે જેથી કરીને રિવર્સિબલ રિએક્શન થશે નહીં ને I2 તો અહીંયા રિએક્ટન્ટ છે એટલે એ યુઝફુલ થઈ જશે. બરાબર? And fluoro compounds are not prepared by this method due to high reactivity of fluorine. ફ્લોરિન છે એ બહુ હાઈલી રિએક્ટિવ છે. યાદ કરો હાઇડ્રોકાર્બન વાળું ચેપ્ટર, આ બધી વાત આપણે ત્યાં કરેલી છે. બરાબર? તો સેન્ડમેયર્સ રિએક્શન જે છે ત્યાંથી આપણે બાકી રાખીએ એટલે પ્રિપરેશન મેથડ જે છે એ ત્યાંથી બાકી રહેશે. એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એ પ્રિપરેશન મેથડ લઈ અને પછી આગળ વધશું. બરાબર? એટલે આજે આપણે થોડીક રિએક્શન્સ છે એ જોઈ ગયા, પણ તમારે એ કામ કરવાનું કે જેટલી રિએક્શન્સ છે એ આપણે લર્ન કરી તો તમારે એ જોયા વગર પહેલાં બોલી જવી પડે કે કોની કોની સાથેની પ્રિપરેશન મેથડમાં ડાયરેક્ટ વાત કરીએ તો કે ભાઈ આર બોન્ડ OH છે એની HX સાથે, આર બોન્ડ OH ની NaBr અને H2SO4 સાથે રિએક્શન, આર બોન્ડ OH ની PX3 સાથે રિએક્શન, આર બોન્ડ OH ની PCl5 સાથે રિએક્શન, આર બોન્ડ OH ની SOCl2 સાથેની રિએક્શન્સ. આ રીતે રિએક્શન યાદ કરી લો તો કોઈ પ્રોબ્લેમ નથી. પછી કઈ હતી? તો કે આલ્કેન કમ્પાઉન્ડ લીધા અને આલ્કેન છે એનું Cl2 કે Br2 સાથેની રિએક્શન લઈ લો. અને તો કે બેન્ઝીન છે એ બેન્ઝીનની તમે ક્લોરિનેશન કે બ્રોમિનેશન લઈ લો, કે ટોલ્યુઇનનું બ્રોમિનેશન કે ક્લોરિનેશન લઈ લો. તો એ રીતે એરાઇલ હેલાઇડ છે એ ફોર્મ થાય. તો એક કમ્પાઉન્ડ્સની તો આટલી રિએક્શન્સ છે એ આપણે લર્ન કરી ગયા. હું સાવ ટૂંકમાં બોલી ગયો. તમારે એ રીતે પહેલાં એક વખત હાવ શોર્ટમાં બોલવાનું, પછી પાછું એક એક રિએક્શન છે એ અલગ બોલવાની, અને પછી એટલું બોલાઈ જાય એક વખત એમ થાય કે હા હવે મને આવડી ગયું, બોલાઈ ગયું જોયા વગર. એટલે જોયા વગર લખી નાખવી પડે આટલી રિએક્શન્સ. જો આટલી રિએક્શન્સ જોયા વગર લખી નાખો તો તમને એ કોન્ફિડન્સ આવે કે હા મને હવે આવડે છે. તો એ બીજે દિવસે તો ભૂલાઈ જ ગયું હોય, એટલે બીજે દિવસે રિવાઇઝ કરી લેવાનું. ફરીથી લેક્ચર આવે એ પહેલાં શું કરવાનું? તો કે નેક્સ્ટ લેક્ચર પહેલાં તમારે આટલી રિએક્શન્સ છે એ પહેલાં વાંચીને પછી બેસવાનું લેક્ચરમાં, પછી જોવો તમને મજા આવે એ. બરાબર? ઓકે, થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ.